નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણમિતિય પ્રતિવિધિના ત્રીજા વિડિયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. 2.2 નો 7મો દાખલો સાદા સ્વરૂપમાં ફેરવો. આ વખતે x બરાબર એવો ચલ નથી કે અંદર જે tan ઇન્વર્સ ઓના પર લાગેલ પડે છે, તો ત્રિકોણમિતિય વિધેય છે એટલે આ વખતે કંઈ ધારવાની જરૂર રહેતી નથી. તમે જાણો છો ધોરણ 11 માં આનું સૂત્ર આવતું tan વર્ગ અડધો ખૂણો. તમને યાદ આપું, tan square theta is equal to 1 minus cos 2 theta upon 1 plus cos 2 theta. આના પરથી આ કઈ રીતના લખાય તો tan વર્ગ અડધો ખૂણો. અડધો એટલે આપણી પાસે થીટા હતો, x હતો ખૂણો, તો આપણે લખી છીએ x by 2. વર્ગ અને વર્ગમૂળ કેન્સલ, તો આપણે જાણીએ છીએ માનાંક ફરજિયાત લખવો પડે. તો માનાંક કેવો છૂટશે તો tan x by 2 કેવા છે એની જરાક વાત કરીએ. હું રકમમાંથી 0 less than x less than pi આપેલ છે માટે x by 2 પહેલા ચરણના થાય, તો પહેલા ચરણમાં x by 2 થાય તો તેના પર tan લાગુ પાડો તો ધન મળે જવાબ. ધનનો માનાંક ધન. અને તમે એ પણ જાણો છો કે આ ખૂણો પહેલા ચરણનો હોય. આપણે જાણીએ છીએ કે tan ઇન્વર્સ અને tan બંને ક્યારે કેન્સલ થાય તો તમે જાણો છો કે વિવૃત અંતર -π/2 થી +π/2 માં કેન્સલ થાય. તો આપણો જે ખૂણો છે x by 2 તે પહેલા ચરણમાં છે, એ ભાગમાં આવે છે એટલે કેન્સલ થશે અને x by 2 જવાબ મળશે. જે સાદા સ્વરૂપમાં ફેરવો તો એનું સાદું સ્વરૂપ x by 2 મળશે. છઠ્ઠો દાખલો વિદ્યાર્થી મિત્રો બાકી દાખલો હતો, ગણી લઈએ. તો x બરાબર કેવો આદેશ લેવો? તો અહીંયા તમારા માટે ત્રિકોણમિતિય નિત્ય સમય તમારે યાદ કરવા પડે. તમારે વિચારવું પડે કે x બરાબર કયું ત્રિકોણમિતિય વિધેય લેવાથી સૂત્ર બને. sin વર્ગ ઓછા 1 નું બને છે તો ના નથી બનતું. cos વર્ગ ઓછા 1 નું બને છે તો નથી બનતું. tan વર્ગ ઓછા 1 નું બને છે નથી બનતું. 1 plus tan વર્ગ નું બને. તો હવે બે રસ્તા તમારી પાસે વધશે, sec વર્ગ ઓછા 1 અને cosec વર્ગ ઓછા 1. જેનું નિત્ય સમ બને છે sec વર્ગ ઓછા 1 બરાબર cosec વર્ગ અને cosec વર્ગ ઓછા 1 બરાબર sec વર્ગ. તમે બે માંથી કોઈ પણ ગણિત લઈ શકો. આપણે બંને લઈને તમને સમજાવી શકું. sec થીટા આદેશ લઈને પણ ગણી શકાય અને cosec થીટા આદેશ લઈને પણ ગણી શકાય. હું x બરાબર sec થીટા ધારું છું. હવે sec થીટા ધારો છો એટલે થીટા તમારો 0 થી પાઈ -π/2 આ રીતનો બને. પછી આ શરતને કારણે એમાં ઘટાડો થઈ શકે અથવા ન પણ થાય. તો ખાલી થીટા બરાબર કેટલો થશે તો sec સામે જાય, sec ઇન્વર્સ x થાય. આપેલા પદ બરાબર હું લખું છું માટે tan ઇન્વર્સ 1/√x² - 1 is equal to tan ઇન્વર્સ x ની જગ્યાએ sec વર્ગ થીટા લખેલા છે. sec વર્ગ ઓછા 1 તો sec વર્ગ ઓછા 1 તમે જાણો છો tan વર્ગ થીટા. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ઘણા બધા પ્રશ્નો થાય છે. આ નવી બુક NCERT બુક છે એ મુજબ ઘણી બધી વસ્તુઓ જવાબ લાવવામાં અવગણેલી છે. જે જૂની બુક પણ આપણે તો ખરેખર સાચી રીત મુજબ વર્ગ વર્ગમૂળ કેન્સલ થાય એટલે આપણે માનાંક રાખીશું. કદાચ એવું બને કે આ માનાંકને ચોપડી વાળા ધન છોડી અને એક જ જવાબ લઈ આવે અને આપણે બે જવાબ મળે તો આપણે ખરેખર સાચા રસ્તે જ જઈએ છીએ. તો માનાંક કેવો છૂટશે તો આપણને શરત આપેલી છે એ મુજબ વિદ્યાર્થી મિત્રો વિચારીએ તો 0 થી પાઈ એટલે કે પહેલું ચરણ અને બીજું ચરણ છે તો tan ધન છે અને બીજા ચરણમાં tan ઋણ છે. એટલે હાલમાં આપણે માનાંક છોડી શકતા નથી એટલે આપણે વિકલ્પ લઈશું. આપણે વિકલ્પ કેવો લઈશું તો આપણે પહેલા ચરણનો પહેલો વિકલ્પ લઈશું, પછી બીજા ચરણનો વિકલ્પ લઈશું. તો હું લખું છું વિકલ્પ 1.
જો થીટા બિલોંગ્સ ટુ 0 થી પાઈ બાય 2, મેં આ પાઈ બાય 2 પાસે વિવૃત રાખેલું છે, સવૃત વિવૃત અંતરાલ એમ લખ્યું છે કે પાઈ બાય 2 ને બાદ કરેલા છે વિદ્યાર્થી મિત્રો. આ ભાગમાં હોય તો તમે વિદ્યાર્થી મિત્રો જાણો છો કે આ પહેલું ચરણ થાય. પહેલા ચરણમાં દરેક ત્રિકોણમિતિય વિધેય ધન છે, તો tan પણ ધન થાય. તો તમે જાણો છો, અને હું સમીકરણ 1 કહું છું, tan ઇન્વર્સ 1/√x² - 1 નું મૂલ્ય આપણે આ માનાંક ધનનો માનાંક ધન છોડીને લખી છે, ધન સંખ્યાનો ધન માનાંક છૂટે. ફરીથી એક વખત બોલું છું, તો ધન માનાંક છોડવાનું કારણ શું હતું? તો અંદરની સંખ્યા, માનાંકની અંદરની સંખ્યા tan થીટા, પહેલા ચરણમાં થીટા છે એટલે પ્લસ છે. તો હું અહીં લખી શકીશ tan ઇન્વર્સ cot થીટા. હવે થીટા પહેલા ચરણમાં છે વિદ્યાર્થી મિત્રો, હું કોટી વિધેય લઉં તો tan પાઈ બાય 2 માઈનસ થીટા થાય. તો આ ખૂણો પણ પહેલા ચરણનો જ થાય. તમે થીટા કોઈ પહેલા ચરણનો વિચારી જુઓ. કોઈ એમ કે થીટા 10 હોય તો પાઈ બાય 2 માઈનસ થીટા 80 થાય, પહેલા ચરણનો થાય. થીટા 35 લ્યો તો પાઈ બાય 2 માઈનસ થીટા 55 થાય, પહેલા ચરણનો ખૂણો થાય. તો એમ કહી શકાય કે આ પાઈ બાય 2 માઈનસ થીટા આપણે tan અને tan ઇન્વર્સ જે ભાગમાં ઉડે એ ભાગમાં આવે છે, તો આવે છે. tan ઇન્વર્સ અને tan કયા ભાગમાં કેન્સલ થાય? માઈનસ પાઈ બાય 2 થી પ્લસ પાઈ બાય 2. આપણે પાઈ બાય 2 માઈનસ થીટા કયા ચરણમાં છે? તો પહેલા ચરણમાં છે. તો કેન્સલ થવા માટે કોઈ પ્રોબ્લેમ નથી. ઇઝ ઇક્વલ ટુ લખી શકાય પાઈ બાય 2 માઈનસ થીટા. થીટા એટલે હું મૂકી દઉં sec ઇન્વર્સ x. આ આપણો પહેલો જવાબ થશે. હવે ચોપડી વડે આ માનાંકને પ્લસ છોડી ડાયરેક્ટ આ રીતનો જવાબ આપેલ છે. આપણે બે વિકલ્પ ગણ્યા છે, અને ખરેખર વિકલ્પ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. વિકલ્પ 2, જો આપણે જે આ ભાગમાં હતા એમાં હવે આ બીજો ભાગ લખીશું. જો થીટા બિલોંગ્સ ટુ પાઈ બાય 2 થી પાઈ હોય તો શું થાય? તો આપણે એક પરથી લખી છે, આપણે જે હતા ત્યાંથી tan ઇન્વર્સ √x² - 1 ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ. તો બીજા ચરણમાં tan ઋણ છે, તો ઋણનો માનાંક ઋણ છૂટે, તો આપણે લખી માઈનસ tan થીટા. તો હું શું લખી શકીશ? ઇઝ ઇક્વલ ટુ માઈનસ cot થીટા. tan ઇન્વર્સ, તો cot થીટા ની જગ્યાએ હું લખું છું, હું એવી રીતે લખું છું વિદ્યાર્થી મિત્રો કે માઈનસ ની નિશાની પણ ગણતરીમાં આવી જાય. તો હું લખું છું ઇઝ ઇક્વલ ટુ tan તમને સમજાય એટલા લખું માઈનસ પાઈ બાય 2 પ્લસ થીટા. માઈનસ પાઈ બાય 2 એટલે અહીંયા થાય માઈનસ પાઈ બાય 2 પ્લસ એટલે આ ચરણમાં આવે. તો તમે જાણો છો કોટી વિધેય લેવાનું, તો આ લેવાનું tan નું કોટી વિધેય cot. tan નું કોટી વિધેય આનો હિસાબ કરી છે કે ઉપર જેટલું આવી જાય કે નહીં. તો tan નું કોટી વિધેય cot થાય. ચોથા ચરણનો ખૂણો છે માઈનસ પાઈ બાય 2 પ્લસ થીટા, એટલે નિશાની ઈ ચરણમાં tan ઋણ હોવાથી માઈનસ cot થીટા થાય. તો આ રીતે આના બરાબર માઈનસ cot થીટા થાય છે. હવે tan ઇન્વર્સ અને tan કેન્સલ થાય, તો એના માટે આપણે આ શરત મુજબ ગણવું પડશે. તો હું અહીં કારણ લખું છું, કારણ કે 0 પાઈ બાય 2 લેસ ધેન થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ પાઈ. હું માઈનસ પાઈ બાય 2 આમાં ઉમેરું છું, માઈનસ પાઈ બાય 2 ઉમેરું તો આ 0 બનશે. થીટા માં માઈનસ પાઈ બાય 2 ઉમેર્યા છે, તો આ રીતનું બને છે. તો તમે જાણો છો કેન્સલ થશે. તો ઇઝ ઇક્વલ ટુ લખી શકાય માઈનસ પાઈ બાય 2 પ્લસ થીટા, કારણ એનું આ છે, અને થીટાની જગ્યાએ હું લખી દઉં છું sec ઇન્વર્સ x. આઠમો દાખલો વિદ્યાર્થી મિત્રો ખૂબ સરળ દાખલો છે. tan ઇન્વર્સ
cos x minus sin x. હવે tan ઇન્વર્સ હોય ત્યારે tan નું સૂત્ર બનાવવું પડે વિદ્યાર્થી મિત્રો. tan નું સૂત્ર બનાવવા માટે આ જગ્યાએ 1 જરૂરી છે. અહીંયા જે પદ હોય એના વડે ભાગવું. તો હું cos વડે ભાગું છું, અંશને cos વડે ભાગું તો cos cos કેન્સલ અને sin ના છેદમાં cos. એ જ રીતે હું છેદને ભાગું છું. તો આ રીતનું મને પદ મળે છે. તો ઇઝ ઇક્વલ ટુ લખી શકાય tan ઇન્વર્સ 1 minus tan x છેદમાં 1 plus tan x. હું અહીં tan pi by 4 એટલે 1 થાય. તો હું 1 ની જગ્યાએ tan pi by 4 લખું છું. જો તમને ન સમજાય તો નીચેના પદમાંથી તમે ઉપરના પદ તરફ જજો. 1 ની જગ્યાએ tan pi by 4 અને tan x નો સહગુણક 1 છે ત્યાં પણ pi by 4, અથવા તો આમાંથી આમાં જઈએ તો tan pi by 4 એટલે 1 minus tan x મળી જાય. નીચે 1 plus tan x થાય, tan pi by 4 એટલે 1 છે તો 1 plus tan x થાય. આવું લખવાનો હેતુ એ હતો tan alpha minus beta નું સૂત્ર બને. હવે અહીંયા શરત આવશે કે tan ઇન્વર્સ અને tan ક્યારે કેન્સલ થાય તો તમે જાણો છો -pi by 2 થી +pi by 2 માં ખૂણો હોય તો થાય. તો આપણે -pi by 4 minus x આમાં આવે છે કે નહીં ચેક કરી છે. હું માઈનસ વડે ગુણું છું. આપણે જાણીએ છીએ માઈનસ વડે ગુણો એટલે અસમતાની નિશાની બદલાઈ જાય. આ પદ નાનું છે અને પાઈ બાય 4 મોટા છે. અસમતાની નિશાની જ્યારે બદલાણી હોય ત્યારે પછી અતિ એમને કરી નાખવાની, આનો ક્રમ બદલાવીને દરેક વખતે આવું કરું. હું પાઈ બાય 4 ઉમેરું છું, અહીંયા ઉમેરું તો 2 પાઈ બાય 4 એટલે -pi by 2 થાય. આ જગ્યાએ ઉમેરું અને આ જગ્યાએ પાઈ બાય 4 ઉમેરું તો પાઈ બાય 2 થાય. તો આપણે જે ભાગમાં tan ઉઠતા હોય એવો ભાગ પાઈ બાય એવા ભાગમાં પાઈ બાય 4 minus x છે એટલે લખી શકાય ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 4 minus x. વિકલનના દાખલામાં ઘણી વખત આનું વિકલન પૂછે વિદ્યાર્થી મિત્રો તો t by dx d by dx d by dx એટલે અહીંયા સુધી આવે. પછી બાદબાકીનો નિયમ, પહેલા પદનું વિકલન માઈનસ બીજા પદનું વિકલન. પાઈ બાય 4 અચળ પદ એનું 0 અને x નું -1 તો આનું વિકલન -1 મળે. આ વધારાની વાત કરી મેં. નવમો દાખલો વિદ્યાર્થી મિત્રો tan inverse x upon root of a વર્ગ ઓછા x1. શરત છે mod x less than a. હવે આપણે શું ધારવું તો x બરાબર એવું ત્રિકોણમિતિય વિધેય ધારીએ કે જેનું સૂત્ર બને. તો તમે જાણો છો કે 1 minus sin વર્ગ નું સૂત્ર છે. x બરાબર આપણે sin વિધેય પસંદ કરી છે અને સહગુણકને કારણે આપણે x બરાબર a sin θ ધારી છે. હવે sin θ તમે જ્યારે ધારો ત્યારે θ belongs to સવૃત અંતરાલ -pi by 2 થી +pi by 2 હોય, પણ આ શરતને કારણે એટલો રહે અથવા એમાંથી ઘટાડો થાય. તો આપણે હજી શરત નથી લખતા. અત્યારે આપણે એટલું જાણીએ છીએ કે આપણો sin θ છે એટલે θ સવૃત અંતરાલ -pi by 2 થી +pi by 2 માં હોય. શરતને કારણે શું ફેરફાર થાય આપણે પછી લખશું. માટે x upon a is equal to sin θ. ખાલી θ is equal to sin inverse x upon a થાય. ગણીશી tan inverse x છેદમાં a વર્ગ ઓછા x વર્ગ. x ની જગ્યાએ હું a sin θ લખું છું. a વર્ગ કોમન, a વર્ગનું વર્ગમૂળ a થાય. પાછો તમને પ્રશ્ન થાય કે માનાંક કેમ નથી રાખ્યો? તો mod x એના કરતા a મોટો છે, ધન સંખ્યા કરતા મોટો છે, તો એ કેવો હોય? ધન હોય. ધનનો માનાંક કેવો થાય? ધન થાય. એ કેન્સલ. 1 minus sin વર્ગ cos વર્ગ. આપણે અગાઉ
અગાઉ વાત કરી કે આપણો થીટા ક્યાં હોઈ શકે તો -π/2 થી +π/2 માં હોઈ શકે અથવા એમાં ઘટાડો થઈ શકે શરતને કારણે. તો હજી ઘટાડો આપણે વિચારેલો નથી પણ અહીંયા હોય તો પહેલું અને ચોથું ચરણ હોય તો એ બંને ચરણની અંદર કોસ ધન છે એટલે આપણે માનાંકને પહેલા ધન છોડી નાખીએ. તો ઇઝ ઇક્વલ ટુ મળશે tan થીટા. તો આ બંને કેન્સલ થાય તો હવે આપણે શરતનો ઉપયોગ કરીશું. mod x less than a implies, મેં તમને વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો અસમતા ચેપ્ટર ભણતા હતા, આવી રીતના જ્યારે અસમતા હોય ત્યારે a અને માઈનસ a તમારે વિચારવાના હોય. a માઈનસ a કાં જવાબ વચ્ચે હોય ને કાં કઈ બાજુ હોય તમે જાણો છો અત્યારે વચ્ચે છે. હું a વડે ભાગું છું. x upon a ની જગ્યાએ હું sin θ લખું છું અને 1 ની જગ્યાએ sin π/2 લખું છું અને -1 ની જગ્યાએ sin -π/2 લખું છું તો મને મળે છે -π/2 less than θ less than +π/2. જે ભાગમાં tan કેન્સલ થઈ શકે એનું કારણ આ છે અને θ sin inverse x upon a. દસમો દાખલો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ અહીંયા આપણે આગલા દાખલા વાત કરી એ મુજબ tan નું સૂત્ર બનાવવા માટે આ જગ્યાએ 1 બનાવી છે એટલે કે હું a ઘન વડે ભાગું છું. આ શરત છે. જો a ઘન વડે હું ભાગું તો a² કેન્સલ, x/a મળે. a ઘન વડે ભાગું તો x/a નો ઘન. a ઘન વડે ભાગું એટલે નીચે a બનશે. અહીંયા a ઘન વડે અહીંયા વધશે. એ ઘન વડે ભાગીએ તો એક કેન્સલ થશે અને નીચે a વધશે એટલે હું આવું લખી શકું x/a નો વર્ગ. તો હવે તમને ખબર પડી ગઈ છે x/a બરાબર tan θ ધારશું. તો θ બરાબર tan ઇન્વર્સ x upon a થાય. એટલે આપેલા પદ બરાબર tan inverse 3 tan theta minus tan cos theta છેદમાં 1 minus 3 tan square theta. હવે tan theta ધાર્યા છે એટલે તમારો theta -π/2 થી +π/2 વિરુદ્ધ અંતરાલમાં હોય પણ આ શરત છે એના કારણે એમાં ઘટાડો થઈ શકે અથવા એટલું રહેશે. tan નો પ્રદેશ આવે ટૂંકમાં theta શરતને કારણે થોડું ઘણું ઘટી શકે કદાચ. તો આ tan 3 θ નું સૂત્ર છે ધોરણ 11 માં તમે ભણી ગયા છો વિદ્યાર્થી મિત્રો. તો કેન્સલ થાય કે નહીં તો એના માટે વાત કરીએ. કારણ સ્વરૂપે લખશું આપણે. હું a વડે ભાગું છું. ધન સંખ્યા છે એટલે નિશાની કોઈ ફેરફાર થશે નહીં. એ ધન છે એવું આપેલું છે. x/a ની જગ્યાએ હું tan θ લખું છું. આપણે જાણીએ છીએ tan π/6 1/√3 tan -π/6 -1/√3. તો આ રીતનું મળે 3 વડે ગુણ્યા તો 3 θ -π/2 થી +π/2 માં છે એટલે tan ઇન્વર્સ કેન્સલ અને θ ની જગ્યાએ હું લખી શકીશ tan ઇન્વર્સ x upon a. તો આ એનું સરળ સ્વરૂપ થશે. તો મેં રકમ લખી નાખી છે વિદ્યાર્થી મિત્રો. 11મો દાખલો કિંમત શોધો. sin ના કયા ખૂણાનું મૂલ્ય 1/2 થાય તમે જાણો છો. sin π/6 1/2 ની જગ્યાએ sin π/6 લખેલ છે. આ સિવાય કોઈ ફેરફાર કરેલ નથી. sin ઇન્વર્સ અને sin કેન્સલ થશે. π/6 વધશે. 2 અને 6 માં 2 ઉડાડી દે એટલે π/3 વધે. અને cos π/3 cos 60 આપણે જાણીએ છીએ 1/2 આવે એટલે 1 મળ્યા. આપણે એ પણ જાણીએ છીએ tan π/4 એટલે 1 થાય. તો ફાઇનલી આપણને કિંમત π/4 મળે છે. કિંમત શોધો.
પણ બહુ સહેલો દાખલો છે. tan ઇન્વર્સ a પ્લસ cot ઇન્વર્સ a પાઈ બાય 2 થાય અને cot પાઈ બાય 2 આપણે જાણીએ છીએ 0 થશે. તેનો દાખલો કિંમત શોધો વિદ્યાર્થી મિત્રો. x બરાબર tan થીટા આદેશ લઈશું તો આ જગ્યાએ sin 2 થીટા નું સૂત્ર મળશે અને tan થીટા લઈ લીધા એટલે આ જગ્યાએ થીટા સિવાયનો કોઈ ખૂણો આપણે phi લઈશું. y tan phi લઈશું આ ધારશું તો 1 tan વર્ગ phi છેદમાં 1 tan વર્ગ phi આપણને cos 2 phi મળે. તો આપણે શું આદેશ લઈશું તો x બરાબર tan થીટા તથા y બરાબર tan phi ધારતા. થીટા બરાબર tan ઇન્વર્સ x તથા phi બરાબર tan ઇન્વર્સ y થાય. બંકો બંધ કરી દો જેથી ઘોંઘાટ ઓછો થઈ જાય. લખી is equal to tan inverse tan 1/2 sin inverse 2 tan theta છેદમાં 1 plus tan square theta cos inverse તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો sin 2 theta ના બે સૂત્રો તમને યાદ રાખવામાં આવ્યા હતા. તો બીજા નંબરનું સૂત્ર આ હતું sin 2 theta બરાબર 2 tan theta છેદમાં 1 plus tan વર્ગ અને cos 2 theta નું ચોથું સૂત્ર આવું હતું. તો હું આ જગ્યાએ લખું છું હવે બીજું એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો કહી દઉં તમને કે tan theta ધાર્યા છે તો થીટા સાથે tan નો પ્રદેશ જોડાઈ જાય એટલે કે થીટા નું મૂલ્ય -π/2 થી +π/2 માં હોય. પણ શરતને કારણે એમાં ઘટાડો થઈ શકે. અહીંયા આપણે એવું જાણીએ છીએ કે થીટા -π/2 થી +π/2 માં હોય પણ આ શરત છે એનાથી કાં એટલું જ રહે અથવા એમાંથી ઘટાડો થાય. તો sin ઇન્વર્સ અને sin કેન્સલ થાય કે નહીં એનું આપણે કારણ બાજુમાં લખી અને દર્શાવશું. કેન્સલ થાય છે કે નથી થતા તો હું લખું છું તો mod x less than 1 છે તો આપણે આવું લખી શકીએ માટે -1 less than x less than 1. x એટલે tan થીટા છે તો હું વિચારું છું tan π/4 એટલે 1 થાય અને tan -π/4 એટલે -1 થાય. તો આપણને આવું મળ્યું -π/4 થીટા +π/4 બે વડે ગુણું છું તો sin ઇન્વર્સ અને sin ક્યારે ઉડે તો ખૂણાનું મૂલ્ય -π/2 થી +π/2 માં હોય તો ઉડે. તો આ sin ઇન્વર્સ અને sin કેન્સલ થવામાં કોઈ વાંધો નથી. એ જ રીતે 2π નું મૂલ્ય જો 0 થી π માં હોય તો cos ઇન્વર્સ અને cos કેન્સલ થાય. તો આ ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો y ગ્રેટર ધેન 0 છે. હવે આ અહીંયાથી આપણે એટલી ખબર પડી કે phi નું મૂલ્ય -π/2 થી +π/2 માં હોય એટલી ખબર છે. phi અહીંયાથી અહીંયા સુધી હશે. હવે phi y ગ્રેટર ધેન 0 છે એટલે tan phi ગ્રેટર ધેન 0 થાય. tan phi ગ્રેટર ધેન 0 થાય. તમે જાણો છો પહેલું ચરણ અને ચોથું ચરણ તો tan phi ગ્રેટર ધેન 0 પહેલા ચરણમાં જ હોય ચોથા ચરણમાં tan phi કેવા હોય ઋણ હોય. તો આપણે એવું લખી શકીએ માટે phi પ્રથમ ચરણમાં થાય. માટે phi નું મૂલ્ય ક્યાંથી ક્યાં સુધી હોઈ શકે તો અગાઉ આપણે જાણતા હતા કે -π/2 થી +π/2 માં હોય પણ ગ્રેટર ધેન 0 છે એટલે 0 થી π/2 થાય. તો 2π ક્યાં આવશે તો બે વડે ગુણી દે 2π belongs to 0 થી π. તો મેં જે વાત કરી એ ભાગમાં આવે છે તો આવે છે cos ઇન્વર્સ અને cos કેન્સલ થાય 1/2 વડે બંનેને ગુણીએ tan ના સૂત્ર મુજબ tan theta tan phi છેદમાં 1 tan theta tan phi. tan theta એટલે x tan phi એટલે y. આવી રીતે એની કિંમત મળે છે. કોઈ એક કે અહીંયા આપણે સાહેબ tan ઇન્વર્સ લખીએ તો બી ચાલે. tan ઇન્વર્સ x તમે જાણો છો x y upon 1 xy. અહીંયા પાઈ નહીં આવે કારણ કે xy કરતા નાના છે tan ઇન્વર્સ અને tan
કેન્સલ થાય અને આપણો જવાબ આના જેટલો મળી જાય.